આ ધૂળકી તો હાવ ધૂળકી જ છે, કોઈ દી ઝાડુ મારતા ન શીખી. અરે બાય જતો ખૂણાન ખચકામાં તો કોઈ દી લેતા જ ન શીખી. લઘરી તેમાં કોણ જાણે ને હાહારે જઈને શું કરશે. મારે તો જ્યાં જાવ ને ત્યાં ઝાડુ જ મારવાનું હોય. હવે અહીંયા આવીશું તે અહીંયા સફાઈ કરીશ, હું પૂંગી તે હાહુમાં બધું ભરી મૂક્યું હશે તે ઈ સફાઈ કરવાની. આ ઝાડુ ફટાનો તો કોઈ દી આરો જ ના આવ્યો. મથુરાના રાજા થયા છો, ગોવાળો ને ભૂલી ગયા છો, હે ઓધાજી મારા વાલાને વટીને કેજો રે. ખેપટની શરદી થઈ છે તે ઘોઘરો અવાજ આવે છે, બીજું કઈ નહીં. અરે બાય ધૂળકીએ ફૂલ તો જો સજાયા, બગીચો બનાવી નાખ્યો લે, અસલનો છે હો. બગીચો એના જેવો જ બનાવ્યો છે. હું આલો કા એ ભૂતડી તું કીધી આવી ગઈ? આવીને ઝાડુ ફટાઈ કરવા મંડી ગઈ ને જતો મેં બગીચો સજાયો છે. એ મુઈ બુલબુલ તને કેવાની જતી, પછી મને એમ થયું કે લેને મેં જેડલાને સરપ્રાઈઝ દઉં. હા તે આવીશો તો કેવાય ને, માર ઘર જમવાનું તો રાખું તારું. ના રે ના બુલબુલ, ઈ બધાની કઈ જરૂર ના હોય, તું મને ભેરી થઈ ગઈ ને એટલું ઘણું. હે મુઈ ભૂતડિયા બગીચો તે સજાવી નાખ્યો. તને લાગે છે બુલબુલ કે મારા એવા લખણ હશે કે હું બગીચો સજાવી નાખું? લાગતું તો નથી પણ પૂછવું હારું ને. હે મુઈ બુલબુલ હમણાં તો જાડી થઈ લે, કે જીજાજી પસંદ તો નથી કરે ને પાછી કેજે. ના ના ભૂતડી નથી કર્યા. ઓહો હો હા ગટા લાલ થઈ ગયા લે. હું શું કહું છું ભૂતડી, આપણે છે ને એકાદ દીકક પ્રોગ્રામ ગોઠવશું, ખાવાનો કે પછી રમવાનો ફરવા જવાનો, કે તું કેટલા દી રોકાવાની છે? મારું તો કઈ નક્કી નહીં બુલબુલ, માર તો છે ને હાલતે ઘોડે ચડી જવાનું થાય માર હાહુ કેન તો. હવે હા છે ભૂતડી, તાર હાહુ કેમ છે, તને હેરાન તો નથી કરતા ને? તને લાગે છે કે ઈ મને ત્રાસ આપી હકે? લાગતું તો નથી, તું તાર હાહુ થી ડબલ ની એજ ત્રાસવાદી. ત્રાસવાદી નથી, અમે બે જેડલ છીએ, હું ને મારા હાહુ. ભૂતડી બાકી તાર હાહુ બર્મા છે ને, નકર શિયાળો છે જ જો, યમરાજ લઈ જાય એમ તો નથી ને? એ નંગ જેવી તું તો કોઈ દી સુધરી જ નહીં. લાડવા ખાવા જડે ને હળકી, તાર લાડવા ખાવા એટલે કોકને મારી નાખવાના, કા તું જ મરી જા ને. હું તો નનકી છું, તાર હાહુ તો ઉંમર થઈ ગઈ ને. માર હાહુ તારાથી એ નનકા છે અધગેઢી. માર હાહુ નામ ન લેતી જા ભૂંડી, માર હાહુ તો બચારે છે ને ભગવાનના ઘરના માણસ છે. હા રે હા, હવે હાહુ નું તો જો ઉપરાણું લે ઉતેડાઈ જાતું લાગે તારે. હાલ તો લે બુલબુલ, હવે હું છે ને જાઉં હો ને, મારા મમ્મી ભેગે થોડીક વાતું કરું, બેહું ધૂળકી ભેગે થોડાક ચારા કરું, વઢી લઉં. એ મુઈ ભૂતડી ઊભી રે ને વળી ઘડીક વાતું કરીએ. નંગ જેવી પિયર તારા ભેગે વાતું કરવા નથી આવી, મારી મમ્મી ભેગે વાતું કરવા આવી છું. તને મારા ભેગે વાતું કરવાનો એટલો જ શોખ હોય તો હાલી આવતી હોય તો મારા હાહરામાં. ના રે બાઈ ભૂતડી, તાર હાહુનું મોઢું કેવું છે, બીઆઈ જાય એવું. તારું એનાથી એ પરવું છે સેફટી. હવે છે ને બુલબુલ તું મને એકાદી જગ્યા નક્કી કરીને કેજે, એટલે આપણે છે ને હંતે ત્યાં જ મળશું અને આપણી બધી જેડાલાને ભેગી કરજે, મજા આવશે. પેલાની જેમ એ ખાશું ને પીશું ને ડફાકા મારશું, જૂની યાદોને હંધીએ તાજી કરી નાખશું. એ આ ભૂતડી તું છે ને ઝાડુ માર લે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીરે જો બન્યું આજે આયું ને કાલ જાતું રહેશે. મમ્મી જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. એ બાય મમ્મી, તમને ખબર છે શું થયું? હા શું થયું એ પછી કેજે, પેલા એના ઉપરથી નીચે ઉતર, ત્રિપાઈ તૂટી જશે. મમ્મી આ ત્રિપાઈ નથી, 4 પાઈ છે. મારો તો કોઈ વજન નથી, હું તો હા હલકી ફૂલકી છું, કઈ નહીં તૂટે. માણેક નો વજન રખવારીને બેઠી, પાછી કે હું હા હલકી ફૂલકી. ભૂતળી હમણાં તો શરીર વધ્યું છે તારું. વધે જ ને મમ્મી. મમ્મી હું તમને શું કહું ખબર છે, સોફા સેટ નો કલર હારો લીધો છે, તમે આ ધૂળકીએ પસંદ કર્યો ને નહીં? કેવી અસલ પસંદ છે એની. એ ના રે ના ભૂતળી, આ સોફા સેટ નો કલર તો મેં પસંદ કર્યો છે, એને તો પીરો પસંદ કર્યો તો એટલે રેવા મસર જ ટરવરે કા. આ ધૂળકીની પસંદ તો મારા હાહુ જેવી લાગે, મારા હાહુએ પીરો કલર પસંદ કરીને આવ્યો છે. ભૂંડો લાગ્યો, મોટાને તો એવા જ ગમે ને. બારે કોના ભેગે વાતું કરતી હતી હે ભૂતળી? મમ્મી ઈ તમાર જેડલ હતી ઓલી બુલબુલ રહી તે. એ મુઈ ભૂતળી તને તો કેવાનું રહી જ ગયું, ઈ બુલબુલ રહી તે. હા
આપણે ઓલા કાંતા માસી રહ્યા તે મારા કાકાની છોકરી રી ખબર છે એને છોકરાને કરે છે ને આ બુલબુલનું નક્કી થવાનું છે. હે છોકરો જોઈ આવી? હવે છોકરો એકાદ દી આવલતો હતો જોવા. હા ને ખોટારી મમ્મી મેં પૂછ્યું ને તે શું કે ખબર છે? ના રે ના, ઈ તો ખોટા બોલી છે. પછી લગ્ન ક્યારે કરવાના હે મમ્મી? એન બાપાને તો ઓણ જ કરવા છે પણ એનું ચા હાલે છે, એની માનું જ હાલે છે ને એની માં ના પાડે છે. અરે બાય મળવા દે બુલબુલ ને, વારો કાઢું એનો તો. તારો ફોન વાગતો લાગે કાં ભૂતડી? ઉવે મમ્મી હી કોનો ફોન આવ્યો છે જોતો? મારો ઘરવાળો ડોયા જેવો જ છે, જેમ માન દીકરી વાતો કરતી હોય ને ત્યાં જ આડો ડોયો નાખે. ના રે ના મમ્મીજી આ તમાર પાડોસણ છે હી જલપાબેન. હા તો ફોન ઉપાડી લે ને બચારીનો. મમ્મી જલપાબેન છે ને એ લેપરાંત છે હાવ, એનો ફોન ઉપાડાય જ નહીં. 2 કલાક સુધી તો આપણને ફોન મૂકવા જ ન દે. એની તો પાછી વાતો એવી હોય ગધેડાને તાવ આવે એવી. હા તો કઈ નહીં, પાડોશી હમ આવે ને તે બોલાવજે પાછી. હજી તો કોઈ ધક્યું નથી મમ્મી, જે ધક્કે તીએ પગે પડજે ને બોલાવજે. ના હો મમ્મી જો કહી દઉં પગે બગે કઈ નહીં પડું. પેલા ખબર છે ને આપડા ભાઈ કેવા ભળવા આવતા, બોલાવીશ કરી બાકી. હા તો બોલાવજે બસ. એ હો મમ્મી તમે કહો છો ને એટલે બોલાવીશ, ને કઈ તો બોલાવાને લાયક નથી. મમ્મી હું તમને એક વાત કહું, મને છે ને પ્રેશર આવે છે રહ્યું તો બાથરૂમમાં જાતી આવ ત્યાં સુધી તમે આડું પડખું કરો જરીકો. એ હો હુઈ ન જજો ને મમ્મી, હજી તો આખા ગામના ચોરા હોવાના બાકી છે. હવે પિયર આયા છે તે કપ તો ધર્મ કરતા જઈએ, બીજું તો અમે કઈ નહીં થાય પણ વગોણા કરીને પાપ તો ધોઈ શકશો ને, એને ધર્મ જ કહેવાય. હે ભગવાન પણ આ ભૂતળો રહી ગયો તો ફોન કર્યા વગરનો. એને તો પાછું હું જીએ બીઝી આવું ને ત્યાં જ ફોન કરે, જે નવરી બેઠી આવું ત્યાં નહીં કરે. નવરી બેઠી આવું બોરિંગ થાતી આવું કરે તો એમે થાય કે હાઈસ ફોન આવ્યો. પાછો લેપર વાળો કેવો હવે પોતે નથી ઉપાડતો. જલપાબેન ને કરીને તે જલપાબેન તો 2 કલાક લપ નહીં મૂકે. લે ભૂતળાને બીજી વાર ટ્રાય કરી જોઉં, પાછો તો કેવો એને ખબર હશે ને તો એ નહીં ઉપાડે. પાછો કેતો હશે તે ન તો ઉપાડ્યો ને હું એ નહીં ઉપાડું, ભલે ને અહીંયા ઉપડે એમ ન હોય. ઉપાડી લ્યો. હાઈસ ઉપડી ગયો. જય શ્રી કૃષ્ણ. કેતા તા ફોન નહીં કરું, તું જા તે શાંતિ થાય. તે ફોન કેમ કર્યો હામેથી? ન કરાય ને ફોન. તને તો કરી તોય ઉપાડી, ન કરી તોય ઉપાડી. તીએ પેલા બોલવામાં ફોન રાખતો હતો, તું નિહાર તે શાંતિ થાય. હું શું કહું હું? હવે એમ નક્કી જો કે હવે આવતી રે. ના રે ના હું એમ નથી કેતો. તીએ મમ્મી એમ કેતો તો કે ભૂતળીને કે આવતી રે. માણસને યાદ તો આવી લે અમારી. તમારે છે ને ભલે ને કેવું હોય કે આવી જા પણ તમને શાંતિ જડે ને એટલે મારે હજી 4-5 દી નથી આવું હો. તીએ કીધી આવીશ, કીધી મારું મન ભરાય ને તીદી. તારું મન તો કોઈ દી નહીં ભરાય હડકી. અહીંયા હતી ત્યાં તો દીમાં 5 વાર તો ફોન કરતી, હવે હું સામેથી 1 વાર કરું તોય નથી ઉપડતો. ગધેડા તારો ફોન આવ્યો ને ત્યાં હું ને મમ્મી બેઠા તા ભેગા વાતું કરતા તા, મારે કેમ ફોન ઉપાડવો તમારો? હા તે તો શું થઈ ગયું ઉપાડાય ને. અરે હા હવે ભૂંડા લાગો. હું જે મમ્મી ભેગે વાતું કરતી હોઉં ને તે તમારે આડો ડોયો નાખવાનો હોય. અહીંયા હતી ત્યાં એમ કરતા આડા ડોયા નાખતા, અહીંયા આવી તે હવે ફોન કરીને આડો ડોયો નાખે. કટ કરો, માર મમ્મી જોડે વાતું કરવી છે. એ ઓ ટાણે આવતી રહેજે. જય શ્રી કૃષ્ણ. બાય જય શ્રી કૃષ્ણ. અને હા ભર કક લાવરી ગાજર ને કક લેતી આવજે. મમ્મી હાટું લાવરી ગાજર, પિતાઈ ગાજર ને હંધુઈ લઈ આવીશ. તમારે હાટું કઈ આઠનો નહીં લઈને આવું. કાંવરી મેં હું બગાડ્યું? ખબર છે ને એસી વાળી ગાડી કરતા કરતા સકડામાં ચડાવી દીધી ખખડ પખડ કરતી ને. પાછા કે એરોપ્લેન મંગાવું. તમે શું એરોપ્લેન મંગાવો? લખણ ખોટા. સાચું કઈ એટલે હા ભરી ના હકે, કટ કર નાખ્યો હાથ વચ્ચે જ. હા ભરાય ને ખબર પડે, ઘરવાળીને કેટલું ખબર પડે છે. પાછો તો કે લાવરી ગાજર ને પિતાઈ ગાજર ને લઈ આવજે. પડ્યું પાથેડામાં લઈ જાવ ને તમારા હાટું તો. પાછી એ સકડામાં ચડાવી દીધી 3 થેલા, એકલી કેમ ઉપાડું? એમે નથી લે તારે ભેગે આલુ ભૂતડી, તને કાક ઉપડાવું. હવે લાવરી ગાજર ને પિતાઈ ગાજર ને હંધુઈ યાદ આવે તીએ કેમ ગેતા સકડામાં ચડાવાયા તીએ. હવે તો તમારા હાટું ઠેલો ભરીને જાવ ને.
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.